પીઆરના 100% સક્સેસ રેશિયો કોને ના ગમે? વી હેડ ટુ સચ સ્ટોરીઝ કે વિચ વોઝ સ્ટોપિંગ અસ ફ્રોમ બિકમિંગ 100% સક્સેસફુલ ઇન પીઆર ઇમિગ્રેશન એપ્લિકેશન્સ. 2 કેસ હતા એવા. એક કેસ એવો હતો કે જેની અંદર એપ્લિકેન્ટને 1 વર્ષ પહેલાં રિફ્યુઝલ આવેલું હતું બેઝડ ઓન ધ રિસેન્ટ ટ્રાવેલ હિસ્ટ્રી. એમને રિસેન્ટલી એમના કન્ટ્રી ઓફ ઓરિજિન જે છે, લાઈક કન્ટ્રી ઓફ સિટીઝનશીપ છે, ત્યાંથી રિસેન્ટલી ટ્રાવેલ કરેલું. બેઝડ ઓન દેટ આઈઆરસીસીએ રિફ્યુઝલ આપ્યું અને અમે લોકો 1 વર્ષ સુધી રિકન્સિડરેશન રિક્વેસ્ટમાં રિલેવન્ટ સેક્શન્સ કેસ લો લગાવીને લડતા રહ્યા અને ફાઇનલી આઈઆરસીસીએ આ કેસ રીઓપન કરવો પડ્યો અને અત્યારે એ પીઆર એપ્લિકેશન અગેન ઇટ ઇઝ અંડર પ્રોસેસ. રિજેક્શન આવ્યું, પૈસા પાછા આવી ગયા, ફીસ પાછી આવી ગઈ અને ફાઇનલી વી વેર એબલ ટુ ફાઇટ વિથ આઈઆરસીસી ઇન ટર્મ્સ ઓફ રિકન્સિડરેશન રિક્વેસ્ટ નાખી અને ફાઇનલી દેટ એપ્લિકેશન ઇઝ ઓપન નાઉ અને એપ્લિકેશન અત્યારે અંડર પ્રોસેસ છે. બીજા કેસનું ડિસ્કસ કરવા માંગીશ કે ક્લાયન્ટને રિફ્યુઝલ આવ્યું, એલએમઆઈએ બેઝડ વર્ક પરમિટ એક્સટેન્શન વર્ક પરમિટ એક્સટેન્શન કરેલી પ્લસ એલએમઆઈએ બેઝડ પીઆર એપ્લિકેશન હતી. 50 પોઈન્ટ્સ ક્લેમ કરેલા. ઓફિસરે અમુક રીઝન્સના લીધે એ જે 50 પોઈન્ટ છે રિમૂવ કર્યા. દેટ એમ્પ્લોયર ઇઝ નોટ ક્વોલિફાઈંગ. અમે લોકો એ કેસમાં બી જ્યુડિશિયલ રિવ્યૂ કરાવીને ફેડરલ કોર્ટમાં ફાઇટ કરાવીને એમાં પણ પોઝિટિવ ડિસિઝન લેતા આવ્યા. વી ટુક અસિસ્ટન્સ થ્રુ વન ઓફ ધ લોયર બટ યસ વી વર એબલ ટુ સક્સેસફુલી ડીલ વિથ ઇટ. આવા સક્સેસ સ્ટોરીઝ હોય છે, આવા કોમ્પ્લેક્સ કેસીસ હોય છે કે જેની અંદર ઇટ ઇઝ વેરી વાઇટલ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ કે રાઇટ વેથી પેપરવર્ક ડોક્યુમેન્ટેશન થયેલું હોય તો આપણી પાસે લડવાના રીઝન્સ રહે. ક્યારે પણ કોઈ ઇમિગ્રેશન એપ્લિકેશન હોય તો એપ્લિકેશન યુઝ્યુઅલી જેઆર રેડી હોવી જોઈએ. જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે એ ટાઈપની એપ્લિકેશન હોવી જોઈએ સો દેટ કોઈ રિફ્યુઝલ આવે કાં પછી ઓફિસરનું ડિસિઝન આપણા ફેવરમાં ના હોય તો અમે લડી શકીએ, આપણે ફાઇટ કરી શકીએ.